એક સમયની વાત છે। આપણા રંગીલા ગુજરાતના એક નાનકડા ગામમાં શાંતિબા નામના એક સાસુ રહેતા હતા। નામ તો શાંતિ હતું, પણ સ્વભાવમાં શાંતિનું નામ નિશાન નહીં। આખો દિવસ ઘરના આંગણે બેસીને કોઈને કોઈ વાતમાં ઠપકો આપવો એ એમનો નિત્યક્રમ। ઘરમાં વહુ તરીકે રાધા આવી હતી। રાધા તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર, ભોળી અને સેવાભાવી। પણ શાંતિબાની આકરી વાણી આગળ એ બિચારી હંમેશા મૌન રહેતી। ગામના લોકો કહેતા કે શાંતિબાના આંગણે તો પંખી પણ ચણવા નથી આવતા, કારણ કે ત્યાં શાંતિબાના વેણનો તાપ લાગે છે। એક દિવસ સવારના પહોરમાં રાધા રસોડામાં શિરામણ એટલે કે નાસ્તો બનાવી રહી હતી। અચાનક બહારથી શાંતિબાનો અવાજ આવ્યો, એ વહુ, અલી ઓ રાધા, તે આજે ગાયને ઘાસ નાખ્યું કે નહીં? કે પછી બધું તારા બાપના ઘરેથી શીખીને આવી છે કે ખાલી બેસી રહેવું? રાધાના ડોળામાં પાણી આવી ગયા। એણે ધીમેથી કહ્યું, બા, મેં તો સૂરજ ઉગતા પહેલા જ ગાયને નિરણ કરી દીધું છે। ચૂપ રહે, સામી જીભ લડાવે છે। મને તો લાગે છે કે આ ઘરમાં હવે મારો કોઈ ભાવ જ નથી રહ્યો। શાંતિબાએ છણકો કર્યો। બરાબર આ જ વખતે ઘરના આંગણે એક ફકીર જેવા દેખાતા સાધુ મહારાજ આવીને ઊભા રહ્યા। એમની પાસે એક વિચિત્ર તેજસ્વી દીવો હતો, જે દિવસે પણ જગમગતો હતો। સાધુએ જોરથી સાદ પાડ્યો, માતાજી, આ સત્યનો દીવો કોણ પ્રગટાવશે? જેના હૃદયમાં મેલ હશે એના હાથમાં આ દીવો ઓલવાઈ જશે। શાંતિબા અને રાધા બંને આ સાંભળીને બહાર આવ્યા। શાંતિબાને ફાળ પડી અને રાધા કુતૂહલથી જોવા લાગી। પેલા તેજસ્વી સાધુ મહારાજને જોઈને આખું ગામ ભેગું થવા માંડ્યું। એમના હાથમાં રહેલો દીવો કોઈ અનોખો તેજથી જગમગી રહ્યો હતો। ગામના ચોરે ચર્ચા થવા લાગી કે આ દીવો કોઈ મામૂલી દીવો નથી। શાંતિબાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, મહારાજ, આ વળી કેવો દીવો છે? અને તમે કેમ કહો છો કે મેલા હૃદયવાળાના હાથમાં આ ઓલવાઈ જશે? સાધુ મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, માતા, આ સત્યનો દીવો છે। જે માણસના મનમાં પાપ હોય, જેની જીભ બીજાનું દિલ દુભાવતી હોય, અથવા જે સત્યના માર્ગે ન ચાલતું હોય, તેના સ્પર્શ માત્રથી આ દીવો રાત તો જેવો કાળો થઈને ઓલવાઈ જાય છે। પણ જેના હૃદયમાં પ્રેમ અને સત્યનો વાસ છે, તેના હાથમાં આ દીવો સૂરજ જેવો પ્રકાશ છે। શાંતિબાને પોતાની જીભ પર અને વહુ પર કરેલા અત્યાચારો યાદ આવવા લાગ્યા। પણ ગામ આખું જોઈ રહ્યું હતું, એટલે જો એ દીવો ન પકડે તો ગામમાં એમની આબરૂ જાય કે શાંતિબા ડરે છે। એમણે હિંમત ભેગી કરી અને વહુ રાધા તરફ જોઈને કટાક્ષમાં કહ્યું, જોયું રાધા, તે આટલા વખત મારા પર જે આરોપો મનમાં ને મનમાં મૂક્યા છે ને, તે આજે ખબર પડી જશે। ચાલ, પહેલા તું આ દીવો પકડ। રાધા બિચારી ગભરાઈ ગઈ। એને ધ્રુજતા હાથે સાધુ સામે જોયું। સાધુએ માથું હલાવીને રાધાને ઈશારો કર્યો। રાધાએ હળવેકથી એ દીવો પોતાના હાથમાં લીધો। પછી જે થયું એ જોઈને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું। રાધાના હાથમાં દીવો આવતા જ એનો પ્રકાશ પહેલા કરતા 10 ગણો વધી ગયો। આખું આંગણું તેજથી ભરાઈ ગયું। રાધાના ચહેરા પર એક અનોખી શાંતિ દેખાવા લાગી। સાધુ મહારાજ બોલ્યા, જોયું માતા, આ દીવો કહે છે કે આ દીકરીના મનમાં કોઈ માટે ઝેર નથી। હવે વારો તમારો છે શાંતિબા। શાંતિબાના કપાળે પરસેવો વળી ગયો। એમણે વિચાર્યું, જો હું આ દીવો પકડું અને જો એ ઓલવાઈ ગયો તો ગામમાં મોઢું બતાવવા જેવી નહીં રહું। પણ ગામના લોકો શાંતિબાના નારા લગાવવા માંડ્યા। શાંતિબાએ કાંપતા હાથે દીવો પકડવા માટે જેવો હાથ લંબાવ્યો, ત્યાં જ દીવાની જ્યોત
ફફડવા લાગી. શાંતિબાઈએ ધ્રુજતા હાથે દીવો પકડવા માટે જેવો હાથ લંબાવ્યો કે તરત જ દીવાની તેજસ્વી જ્યોત એકાએક કાળી પડવા લાગી અને ફફડવા માંડી, જાણે હમણાં જ ઠરી જશે. આખું ગામ શ્વાસ અદ્ધર કરીને જોઈ રહ્યું હતું. શાંતિબાના મનમાં ફાળ પડી, જો આ દીવો ઠરી ગયો તો આખું ગામ મને પાપણી ગણશે અને કહેશે કે મેં વહુ ઉપર ખોટા જુલમ કર્યા છે. એમણે તરત જ પોતાનો હાથ ખેંચી લીધો અને મોટેથી બરાડો પાડ્યો, અરે મહારાજ, આ દીવો તો ખોટો છે, જોયું નહીં? પવનનો ઝપાટો આવ્યો એટલે એ ફફડ્યો. આમાં સત્ય કે અસત્ય જેવું કંઈ નથી, આ તો બધું તૂત છે. ગામના લોકો ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહેતું હતું કે શાંતિબા ડરી ગયા, તો કોઈને થયું કે કદાચ પવન જ હશે. પણ સાધુ મહારાજ શાંત હતા. એમણે સ્મિત સાથે કહ્યું, માતા, પવન તો રાધાના હાથમાં પણ હતો. ત્યારે તો દીવો સૂરજની જેમ તપતો હતો. આ દીવો પવનથી નથી ઠરતો, એ તો હૃદયના અહંકારથી ઠરે છે. જો તમારા મનમાં સત્ય હોય તો એકવાર પૂરા વિશ્વાસ સાથે આ દીવો તમારા હાથમાં લો. શાંતિબા હવે ફસાયા હતા. એમણે વિચાર્યું કે જો હું દીવો નહીં પકડું તો મારી હાર થશે. એમણે મનોમન નક્કી કર્યું કે ગમે તેમ કરીને દીવો પ્રગટતો રાખવો જોઈએ. એમણે રાધા તરફ જોયું અને મનમાં એક નવો જ વિચાર આવ્યો. શાંતિબાઈએ રાધાને પાસે બોલાવી અને ધીમેથી કાનમાં કહ્યું, જો રાધા, તું મારી વહુ છે. જો આજે આ દીવો મારા હાથમાં વોલવાઈ જશે ને તો આબરૂ તો આખા ઘરની જશે. તારા બાપના ઘરે પણ લોકો વાતો કરશે કે રાધાની સાસુ કેવી હતી. એટલે એક કામ કર, તારો હાથ મારા હાથની નીચે રાખજે, જેથી દીવાને તારું પુણ્ય મળતું રહે. ભોળી રાધા તો સાસુની આબરૂ બચાવવા તૈયાર થઈ ગઈ. એણે શાંતિબાના હાથની નીચે પોતાનો હાથ રાખ્યો અને બંનેએ સાથે મળીને દીવો પકડ્યો. પરંતુ કુદરતનો ખેલ તો જુઓ, જેવો શાંતિબાનો હાથ દીવાને અડ્યો, દીવો ઓલવાયો તો નહીં, પણ એમાંથી એવો ધુમાડો નીકળવા માંડ્યો કે આખું આંગણું અંધારપટ થઈ ગયું. કોઈને કોઈનું મોઢું પણ ન દેખાય. અંધારામાં શાંતિબાના મોઢામાંથી અચાનક ચીસ નીકળી ગઈ. ઓ બાપ રે, આ શું થયું? મહારાજ, મારો હાથ બળે છે. ચોમેર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો. ગામના લોકો એકબીજાને અથડાવા લાગ્યા. શાંતિબાનો અવાજ આખા આંગણામાં ગુંજવા લાગ્યો. ઓ મહારાજ, મારો હાથ કોઈ અંગારા પર મૂક્યો હોય એમ બળે છે. આ દીવો નથી, આ તો લોખંડનો ગરમ ગોળો છે. મને બચાવો, કોઈ મને બચાવો. શાંતિબા પીડાથી કણસતા હતા. પણ નવાઈની વાત એ હતી કે રાધાનો હાથ પણ એ જ દીવાને અડેલો હતો. છતાં રાધાને તો ફૂલ જેવી ઠંડક લાગતી હતી. રાધાએ ગભરાઈને કહ્યું, બા, મને તો કંઈ નથી થતું. લાવો દીવો મને આપી દો, તમારો હાથ દાજી જશે. પણ શાંતિબાનો હાથ જાણે દીવા સાથે ચોંટી ગયો હતો. એ છૂટો જ નહોતો થતો. આ જોઈને સાધુ મહારાજ ગંભીર અવાજે બોલ્યા, શાંતિબા, આ અગ્નિ તમારા હાથને નથી બાળી રહ્યું, પણ તમારા હૃદયમાં રહેલા કપટને બાળી રહ્યો છે. તમે અત્યાર સુધી રાધાને વગર વાંકે જે મેણા ટોણા માર્યા છે, એના આંસુઓ આજે અંગારા બનીને તમને દજાડી રહ્યા છે. જો સાચું બોલી જશો તો જ આ પીડા મટશે, બાકી આ દીવો તમને ભસ્મ કરી દેશે. ગામ આખું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યું હતું. શાંતિબાને લાગ્યું કે હવે જો જૂઠું બોલીશ તો જીવતી નહીં બચું. એમણે રડતા રડતા મોટેથી કબૂલાત કરવા માંડી. હા મહારાજ, મેં પાપ કર્યું છે. મેં રાધાના રસોડામાં જઈને જાણી જોઈને દૂધ ઢોળી દીધું હતું અને પછી આખા ગામમાં બદનામ કરી હતી કે રાધા લક્ષ્મી નથી, એ તો ઘરનું નુકસાન કરે છે.
મેં એના ઘરેથી આવેલા પત્રો પણ છુપાવી દીધા હતા, જેથી એ એકલી પડી જાય. હે ભગવાન, મને માફ કરો. મેં વહુને દીકરી નહીં પણ દાસી ગણી છે. જેવા શાંતિબા આટલું બોલ્યા કે તરત જ પેલો કાળો ધુમાડો ગાયબ થઈ ગયો. આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું અને દીવાની જ્યોત ફરીથી સોનેરી રંગે પ્રગટી ઉઠી. પણ આ શું? શાંતિબાનો હાથ તો બિલકુલ સાજો હતો. ત્યાં કોઈ દાઝ્યાનું નિશાન પણ નહોતું. એ તો માત્ર એમનો ભય હતો જે એમને દઝાડતો હતો. ગામના લોકો હવે શાંતિબા સામે તિરસ્કારથી જોવા લાગ્યા. શાંતિબા શરમથી પાણી થઈ ગયા. એમણે નીચું જોઈ લીધું, પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. સાધુ મહારાજે દીવો રાધાના હાથમાં આપ્યો અને કહ્યું, દીકરી, આ દીવો લઈને હવે તારા ઘરને ઉમરે જા. આજે તારા નસીબનો ફેંસલો થવાનો છે. રાધાએ ધ્રુજતા હાથે પેલો તેજસ્વી દીવો પકડ્યો અને ધીમે ડગલે ઘરના ઉમરા તરફ ચાલવા માંડી. આખું ગામ અને શાંતિબા ફાટી આંખે જોઈ રહ્યા હતા. જેવી રાધા ઉંમરે પહોંચી અને દીવો નીચે મૂકવા ગઈ કે તરત જ આખા ઘરમાંથી એક અનોખી સુગંધ આવવા લાગી, જાણે હમણાં જ કોઈએ તાજા મોગરાના ફૂલ વેર્યા હોય. પણ અસલી ચમત્કાર તો હવે થવાનો હતો. જેવો દીવો ઉમરે અડ્યો કે તરત જ ઉમરાની નીચે દબાયેલી એક જૂની પેટી આપોઆપ બહાર નીકળી આવી. આ એ જ પેટી હતી જે શાંતિબાના સાસુ એટલે કે રાધાની વડ સાસુ એ વર્ષો પહેલા કેક સંતાડી દીધી હતી અને આખું ખાનદાન તે શોધતું હતું. શાંતિબા તો આ જોઈને અવાક થઈ ગયા. એમણે દોડીને પેટી ખોલી. પેટીમાં સોના મોરો તો હતી જ, પણ સાથે એક જૂનો કાગળ હતો. સાધુ મહારાજે કહ્યું, શાંતિબા, આ કાગળ વાંચો. આ તમારા સાસુનો છેલ્લો સંદેશો છે, જે ફક્ત સત્યના દીવાના અંજવાળામાં જ વંચાય એવો હતો. શાંતિબાએ ધ્રુજતા હાથે કાગળ વાંચ્યો. એમાં લખ્યું હતું, આ ધન એ જ વહુને મળશે જે આ ઘરને મંદિર બનાવશે, જે કડવા વેણ છોડીને પ્રેમની ભાષા બોલશે. જો ઘરની મોટી વહુ એટલે કે સાસુ નાની વહુ પર અત્યાચાર કરશે તો આ ધન પથ્થર બની જશે. આ સાંભળીને શાંતિબાના હોશ ઉડી ગયા. એમણે જોયું તો પેટીમાં રહેલું સોનું ધીમે ધીમે કાળું પડવા માંડ્યું હતું. શાંતિબા સમજી ગયા કે જો એ હજી પણ રાધા સાથે ખરાબ વર્તન કરશે તો આ બધું રાખ થઈ જશે. શાંતિબા રાધાના પગમાં પડી ગયા અને રડવા માંડ્યા. બેટા રાધા, મને માફ કરી દે. મેં તને બહુ દુઃખ દીધું છે. આજે આ દીવાએ મારી આંખો ખોલી નાખી છે. મને હવે સોનું નથી જોઈતું. મને તો બસ તારો પ્રેમ જોઈએ છે. રાધાએ તરત જ સાસુને ઊભા કર્યા અને ભેટી પડી. રાધાની આંખમાં હરખના આંસુ હતા. જેવો રાધાએ શાંતિબાને માફ કર્યા કે પેલું કાળું પડેલું સોનું ફરીથી ઝગમગવા માંડ્યું. બધું થાળે પડ્યું એવું લાગતું હતું. ત્યાં જ સાધુ મહારાજે એક ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યા, હજી એક સત્ય બાકી છે રાધા. આ દીવો હજી એક જગ્યાએ જવાનો બાકી છે. તારા પતિ જે પરદેશ કમાવવા ગયા છે એમનો સંદેશો આ દીવામાં છુપાયેલો છે. રાધાના શ્વાસ અદ્ધર થઈ ગયા. શું એનો પતિ કુશળ હશે? એ પરદેશમાં કઈ હાલતમાં હશે? રાધાના પતિ કાનજી છેલ્લા 2 વર્ષથી દૂર દેશાવર કમાવવા ગયા હતા. કાગળ પત્ર આવતા પણ શાંતિબાએ પત્રો રાધા સુધી પહોંચવા જ નહોતા દેતા. રાધાને એમ જ હતું કે કાનજી એને ભૂલી ગયા છે અને કાનજીને એમ હતું કે રાધા હવે એને યાદ નથી કરતી. સાધુ મહારાજે દીવાની જ્યોત સામે જોયું અને રાધાને કહ્યું, દીકરી, આ જ્યોતની વચ્ચે તારું ધ્યાન ધર. તારા મનનું જે સાચું સગપણ હશે એનો ચહેરો તને દેખાશે. રાધાએ આંખો મીચીને કાનજીનું સ્મરણ કર્યું. દીવાની જ્યોત અચાનક મોટી થઈ
અને એમાં એક દ્રશ્ય દેખાવા લાગ્યું. આખું ગામ આ ચમત્કાર જોઈને દંગ રહી ગયું. જ્યોતની અંદર દેખાયું કે કાનજી એક નાનકડી કોટડીમાં બેઠો છે. એના હાથમાં રાધાનો એક જૂનો ફોટો છે અને એની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એ બબડી રહ્યો હતો, રાધા, તે મારા એક પણ પત્રનો જવાબ કેમ ન આપ્યો? શું તું મારાથી રીસાઈ ગઈ છે કે પછી મારી માએ તને એટલી દુખી કરી છે કે તે મને પણ ભૂલાવી દીધો? આ જોઈને રાધાથી ડૂસકું મુકાઈ ગઈ. ના 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 મારા નાથ, મને તો તમારા પત્રો મળ્યા જ નથી. શાંતિબા તો આ જોઈને ફફડી ઉઠ્યા. એમનું જૂઠું હવે સાક્ષાત જ્યોતમાં દેખાતું હતું. સાધુ મહારાજે કડક અવાજે પૂછ્યું, શાંતિબા, ક્યાં છે એ પત્રો જે આ દીકરીના હકના હતા? શાંતિબા દોડતા ઘરની અંદર ગયા અને પેલી જૂની પેટીના ચોરખાનામાંથી રેશમી રૂમાલમાં વીંટાળેલા પત્રોનો થોથો લઈ આવ્યા. એમણે રાધાના પગમાં પત્રો ધરી દીધા અને રડતા રડતા બોલ્યા, બેટા, મને માફ કરી દે. મને બીક હતી કે જો કાનજી તારા પ્રેમમાં પાગલ થઈ જશે તો મને કોઈ પૂછશે નહીં, એટલે મેં તમારા બે વચ્ચે આ દિવાલ ઊભી કરી હતી. રાધાએ પત્રો અહીંયા સરસા ચાંપ્યા, પણ હજી એક મુસીબત બાકી હતી. જ્યોતમાં દેખાતું હતું કે કાનજી ખૂબ બીમાર હતો. એના શરીરમાં શક્તિ નહોતી અને એની પાસે પાછા આવવાના પણ પૈસા નહોતા. સાધુ મહારાજ બોલ્યા, રાધા, આ સત્યનો દીવો તો પ્રગટાવ્યો, પણ હવે આ દીવાની જ્યોતને કાનજી સુધી પહોંચાડવી પડશે. જો તારો પ્રેમ સાચો હશે તો આ દીવો દરિયો ઓળંગીને પણ એની પાસે પહોંચશે અને એને સાજો કરશે. પણ યાદ રાખજે, આ રસ્તો બહુ કઠિન છે. રાધા તૈયાર થઈ ગઈ, પણ સાધુએ એક શરત મૂકી. રાધા, આ દીવો લઈને તારે ગામના પાદરે આવેલા એ જૂના વડલા નીચે જવું પડશે, જ્યાં રાત્રે કોઈ જતું નથી. ત્યાં તારે એકલીએ બેસીને આખી રાત સત્યના જાપ કરવા પડશે. જો તારો વિશ્વાસ ડગ્યો તો દીવો ઓલવાઈ જશે અને કાનજી ક્યારેય પાછો નહીં આવે. સાધુ મહારાજની શરત સાંભળીને આખું ગામ ફફડી ઉઠ્યું. ગામના પાદરે આવેલો એ જૂનો વડલો, જ્યાં કહેવાય છે કે રાત્રે પવન પણ સુસવાટા મારે છે અને અજીબ અવાજો આવે છે, ત્યાં એકલી રજપૂતાણી જેવી રાધા કેવી રીતે બેસે? શાંતિબા ધ્રુજતા અવાજે બોલ્યા, મહારાજ, રાધા તો હજી શોક રમત છે. એ અંધારી રાતે એકલી કઈ રીતે રહેશે? એને કઈ થઈ જશે તો મારો દીકરો કાનજી મને ક્યારેય માફ નહીં કરે. લાવો, એની જગ્યાએ હું જાઉં. સાધુએ માથું હલાવ્યું. ના માતા, આ તપ તો રાધાનું જ છે, કારણ કે એના પ્રેમની અને એના અત્યાર સુધી વેઠેલા અન્યાયની આ કિંમત છે. જો એ જીતશે તો જ કાનજીનું આયુષ્ય વધશે. રાધાએ હિંમત ભેગી કરી. એણે સાસુના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, બા, તમે ચિંતા ન કરો. જો મારું સત્ય સાચું હશે તો પેલો સત્યનો દીવો જ મારું રક્ષણ કરશે. તમે બસ ઘરે રહીને મારા નાથ માટે પ્રાર્થના કરજો. રાત પડી, ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. રાધા હાથમાં પેલો તેજસ્વી દીવો લઈને ધીમે પગલે વડલા તરફ ચાલવા માંડી. વડલાની વડવાઈઓ જાણે ભૂતિયા હાથોની જેમ હવામાં ઝૂલતી હતી. ઘુવડના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. રાધા વડલા નીચે બેઠી. એણે દીવો સામે મૂક્યો અને આંખો મીચીને સત્યના જાપ શરૂ કર્યા. અચાનક વડલા પરથી કોઈના હસવાનો અવાજ આવ્યો. એક મોટો પડછાયો રાધાની સામે આવીને ઉભો રહ્યો. પવન એટલો જોરથી ફૂંકાતો કે દીવાની જ્યોત સાવ નાની થઈ ગઈ. એ પડછાયાએ ગર્જના કરી, એલી છોકરી, આ દીવો અહીંથી લઈ જા, નહીતર હું તને ભસ્મ કરી દઈશ. આ મારું ઠેકાણું છે. રાધા થરથર ધ્રુજતી હતી, પણ એને હિંમત હારી નહીં. એણે જોરથી કહ્યું, તું કોણ છે એ મને ખબર નથી, પણ આ દીવો સત્યનો છે. જો તારામાં શક્તિ હોય તો એને ઓલવીને બતાવ. જેવો રાધાએ પડકાર ફેંક્યો કે પેલો પડછાયો દીવાને ફૂંક મારવા લાગ્યો. પણ નવાઈની વાત એ હતી કે દીવો ઓલવાવાને બદલે વધુ તેજસ્વી થવા માંડ્યો. પણ અચાનક રાધાએ જોયું કે વડલાની પાછળથી કોઈ બીજી જ વ્યક્તિ દબાતે પગલે આવી રહી હતી. એ પડછાયો નહોતો, એ તો કોઈ જીવતું જાગતું માણસ હતું. રાધાએ જોયું તો વડલાની ઓથેથી ગામનો જ એક માથાભારે માણસ વેણીરામ બહાર આવ્યો. વેણીરામ ગામનો એવો માણસ હતો જે હંમેશા બીજાનું ખરાબ ઈચ્છતો અને શાંતિબાની મિલકત પર એની નજર હતી.
એણે વિચાર્યું હતું કે જો રાધા આજે ડરીને ભાગી જાય અથવા દીવો ઓલવાઈ જાય તો શાંતિબા ભાંગી પડશે અને એમની જમીન હડપવી સહેલી પડશે. વેણીરામ અટહાસ્ય કરતા બોલ્યો, અલી રાધા, આ બધું શું માંડ્યું છે? આ સાધુ બાવા અને દીવા તો બધું તૂત છે. ચાલ આ દીવો ફેંકી દે અને તારા ઘરે જતી રહે. જો તું ઘરે જઈશ તો હું તને સોનાના દાગીના આપીશ, પણ જો અહીં બેસી રહીશ તો આ જંગલી જાનવરો તને ફાડી ખાશે. રાધા અડગ હતી. એને દીવો હૈયા સરસો ચાંપ્યો અને કહ્યું, વેણી કાકા, સોનું તો માટી સમાન છે, પણ મારા પતિનું આયુષ્ય અને મારા ઘરની શાંતિ મારા માટે સર્વોપરી છે. તમે ગમે તેટલા ડરાવો, હું અહીંથી નહીં હલું. વેણીરામ ખીજાયો. એણે એક મોટો પથ્થર ઉપાડ્યો અને દીવા તરફ ફેંક્યો. પણ ચમત્કાર જુઓ, પથ્થર જેવો દીવાની જ્યોતની નજીક આવ્યો કે હવામાં જ ફૂલ બનીને નીચે ખરી પડ્યો. વેણીરામ આ જોઈને થરથર ધ્રુજવા લાગ્યો. એને સમજાયું કે આ કોઈ સામાન્ય દીવો નથી. એ ગભરાઈને ત્યાંથી ભાગી છૂટ્યો. પરંતુ અસલી કસોટી તો હવે શરૂ થઈ. રાતનો ત્રીજો પહોર બેઠો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને જોરદાર વીજળીના કડાકા થવા માંડ્યા. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રાધાના મનમાં ફાળ પડી, હે ભગવાન, જો આ વરસાદમાં દીવો ઓલવાઈ જશે તો કાનજીનું શું થશે? વરસાદની એક એક બૂંદ જાણે તીરની જેમ રાધાના શરીર પર વાગતી હતી. એને પોતાનો છેડો દીવા પર ઢાંક્યો, પણ પવન એટલો તેજ હતો કે દીવો ગમે ત્યારે ઓલવાઈ શકે તેમ હતો. એ જ વખતે રાધાએ જોયું કે દૂરથી કોઈ હાથમાં છત્રી અને ગરમ કામળો લઈને દોડતું આવતું હતું. એ આટલી રાતે કોણ હોઈ શકે? જેમ જેમ એ વ્યક્તિ નજીક આવી, રાધાની આંખો ફાટી ગઈ. એ બીજું કોઈ નહીં પણ એની સાસુ શાંતિબા હતા. શાંતિબા હાંફતા હાંફતા આવ્યા અને રાધાની બાજુમાં બેસી ગયા. બેટા રાધા, તું એકલી નથી. તારા સત્યની સાથે આજે તારી માં પણ ઊભી છે. આ લે, આ કામળો ઓઢી લે અને દીવાને મારા પાલવ નીચે છુપાવી દે. આજે ભલે આભ ફાટે પણ આ દીવો ઓલવાવા નહીં દઉં. સાસુ વહુ બંને એકબીજાને વળગીને બેસી ગયા. જે સાસુ ક્યારેય રાધાને અડકતી પણ નહીં, એ આજે એને વળગીને એનું રક્ષણ કરતી હતી. જેવા સાસુ અને વહુના આંસુ ભેગા થઈને દીવાની જ્યોત પર પડ્યા કે દીવામાંથી એક અદ્ભુત અવાજ સંભળાયો. એ અવાજ કાનજીનો હતો, પણ એ અવાજમાં એક ચેતવણી હતી. વરસાદની હેલી વચ્ચે સાસુ અને વહુ એકબીજાને વળગીને બેઠા હતા. ત્યારે જ દીવાની જ્યોત અચાનક આસમાની રંગની થઈ ગઈ અને એમાંથી કાનજીનો અવાજ ગુંજ્યો, રાધા, માં, જો તમે મને સાંભળી શકતા હોવ તો સાંભળશો. હું બહુ મોટી મુસીબતમાં છું. જે વહાણમાં બેસીને હું વતન આવવા નીકળ્યો હતો, એ વહાણ મધદરીએ ખડક સાથે અથડાયું છે. ચારે બાજુ પાણી જ પાણી છે અને મારો હાથ છૂટી રહ્યો છે. જો આ દીવો ઓલવાઈ ગયો તો મારો શ્વાસ પણ આ દરિયાના મોજામાં શમી જશે. મને બચાવો. આ સાંભળીને શાંતિબાના હૈયામાં જાણે વીંછી કરડ્યો હોય એવી પીડા થઈ. એને રાધાનો હાથ પકડી લીધો. બેટા રાધા, અત્યાર સુધી મેં તને દીકરી નહોતી માની, પણ આજે જો મારો દીકરો બચશે તો એ તારા પુણ્યના પ્રતાપે જ બચશે. તું તારા સત્યનો દીવો જલતો રાખજે. રાધાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. એને દીવાની સામે જોઈને હૈયાના શુદ્ધ ભાવે વિનંતી કરી, હે પરમેશ્વર, જો મેં મારા પિતાના ઘરે ક્યારે કોઈનું દિલ ન દુભાવ્યું હોય, જો મેં લગ્ન પછી મારી સાસુની કડવી વાણીને પ્રસાદ માનીને પીધી હોય, અને જો મારો પતિ પ્રત્યેનો પ્રેમ નિર્મળ હોય, તો હે સત્યના દીવા, દરિયાના મોજાને શાંત કર અને મારા નાથનો હાથ પકડી લે. જેવી રાધાએ આ આકરી બાધા એટલે કે માનતા લીધી કે તરત જ એક અજાયબ ઘટના ઘટી. દીવાની જ્યોતમાંથી એક સોનેરી તેજ લીસોટાની જેમ નીકળ્યું અને આકાશ તરફ ગયું. ગામમાં જે સાધુ મહારાજ હતા તે પણ ત્યાં દોડતા આવ્યા. એમણે જોયું કે રાધા અને શાંતિબા બંને એકાકાર થઈ ગયા હતા. હવે ત્યાં સાસુ વહુનો કોઈ ભેદ નહોતો. ત્યાં તો માત્ર બે સ્ત્રીઓ હતી જેમના અસ્તિત્વનો આધાર પેલો દીવો હતો. સાધુએ કહ્યું, ધ્યાન રાખજો દીકરીઓ, રાતનો છેલ્લો પહોર હજી બાકી છે. આ સમયે અહંકારનો પવન ફૂંકાશે. જો તમારા મનમાં જરા પણ એવો વિચાર આવ્યો કે હું સાચી છું અને સાચું
સાસુ ખોટી અથવા સાસુને એમ થાય કે હું મોટી છું તો દીવો ઠરી જશે. બરાબર ત્યારે જ રાધાના કાનમાં કોઈ અદ્રશ્ય અવાજો આવવા લાગ્યા. જાણે કોઈ એને કહી રહ્યું હતું, રાધા, તે આટલું દુઃખ વેઠ્યું છે. તારી સાસુએ તને કેટલું માર્યું જૂઠ્યું છે. શું તું એને માફ કરી શકીશ? જો તું દીવો છોડી દે તો તારી સાસુની હાર થશે. બીજી તરફ શાંતિબાના કાનમાં પણ અવાજો ગુંજવા લાગ્યા. વડલા નીચે બેઠેલા સાસુ વહુની આસપાસ હવે માયાજાળ રચાવા લાગી હતી. પવનમાં ડરામણા અવાજોને બદલે હવે મીઠા અને ભરમાવનારા અવાજો આવવા લાગ્યા. રાધાના કાનમાં કોઈ અદ્રશ્ય શક્તિ બોલી રહી હતી, રાધા, તું કેમ આ ડોશીને બચાવે છે? એને તને ભૂખી રાખી, તારા પિયરિયાની નિંદા કરી, તારા પતિના પત્રો છુપાવ્યા. જો તું અત્યારે આ દીવો છોડી દે તો આ ડોશી આખી જિંદગી પસ્તાશે અને તારું વેર વળશે. આ તક છે તારી જીતની. રાધાએ એક પળ માટે આંખો ખોલી. સામે શાંતિબા પણ ફીકા પડી ગયા હતા. એમના કાનમાં પણ એ જ માયા બોલી રહી હતી, શાંતિબા, આ વહુ તો પારકી છે. જો આજે એ જીતી જશે તો આખું ગામ તારા પર થૂકશે. તારું માનપાન બધું જતું રહેશે. તું અત્યારે જ આ દીવો ઓલવી નાખ તો તારું રહસ્ય કોઈ જાણી નહીં શકે. શાંતિબા અને રાધાએ એકબીજાની આંખમાં જોયું. હવામાં ઝેર ઘોળાઈ રહ્યું હતું. અહંકાર અને વેરનો પવન ફૂંકાઈ રહ્યો હતો. દીવાની જ્યોત સાવ નાની થઈને થરથરવા લાગી. પણ એ જ પળે રાધાએ શાંતિબાનો હાથ મજબૂતીથી પકડી લીધો. રાધા બોલી, બા, મારે કોઈ વેર નથી વાળવું. તમે મને જે દુઃખ આપ્યું એ તો મારા ભાગ્યના લેખ હતા, પણ તમે મારા પતિની જનેતા છો. જો મારો સુહાગ બચાવવો હોય તો મારે મારી માને માફ કરવી જ પડશે. મારે વેર નથી જોઈતું, મારે તો મારો પરિવાર જોઈએ છે. આ સાંભળતા જ શાંતિબાનું હૈયું પીગળી ગયું. એમણે રાધાને છાતીએ વળગાડી અને રડતા રડતા કહ્યું, બેટા, તું તો ગંગા જેવી પવિત્ર છે અને હું પાપણી. મેં તને પારકી ગણી, પણ તે મને પોતાની માં ગણીને મને નવું જીવન આપ્યું છે. આજથી હું મારી વહુ, તું મારી વહુ નથી. તું તો આ ઘરની આબરૂ અને મારી દીકરી છે. જેવા સાસુ અને વહુના મનમાંથી વેર અને અહંકાર ગાયબ થયા કે તરત જ પેલો સચ્ચરો દીવો સૂરજ જેવો ઝગમગી ઉઠ્યો. આખું આકાશ લાલચોળ તેજસ્વી ભરાઈ ગયું. દૂર દરિયામાં ડૂબતા વહાણ પર કાનજીએ જોયું કે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ કિરણ બનીને નીચે આવ્યું અને એના ડૂબતા વહાણને એક સુરક્ષિત કિનારા તરફ ખેંચવા લાગ્યું. એને સમજાઈ ગયું કે વતનમાં કોઈ એના માટે જબરદસ્ત પ્રાર્થના કરી રહ્યું છે. સૂરજની પહેલી કિરણ ધરતી પર પડી. સાધુ મહારાજ સ્મિત સાથે ઊભા થયા અને બોલ્યા, ધન્ય છે આ સાસુ વહુની જોડીને. આજે સત્યના દીવાએ અંધારાને નહીં પણ મનના મેલને હરાવ્યો છે. સવારનો સૂરજ દાદો આકાશમાં સોનાના તેજ પાથરતો ઉગ્યો. વડલા નીચે રાધા અને શાંતિબા હજી પણ બેઠા હતા, પણ હવે એમના ચહેરા પર થાક નહીં પણ એક અનોખી તૃપ્તિ હતી. સાધુ મહારાજે હળવેકથી રાધાના હાથમાંથી દીવો લીધો. દીવાની જ્યોત હવે શાંત હતી, જાણે એનું કામ પૂરું થઈ ગયું હોય. સાધુ મહારાજ બોલ્યા, જાઓ દીકરીઓ, ઘરે જઈને આંગણું વાળો અને આશો પાલવના તોરણ બાંધો. સત્યનો દીવો જેની રક્ષા કરતો હોય એને કાળ પણ અડી શકતો નથી. સાસુ વહુ હજી તો ઘરના ઉંમરે પહોંચ્યા જ હતા ત્યાં તો ગામના પાદરેથી ઢોલ ત્રાસાનો અવાજ સંભળાયો. આખું ગામ દોડતું આવ્યું. જોયું તો ગામની ભાગોળે એક ગાડામાં કાનજી બેઠો હતો. એ સાજો નરવો હતો પણ એની આંખોમાં આશ્ચર્ય હતું. કાનજીએ ઘેર આવીને માં અને પત્નીના પગ પકડ્યા અને રડતા રડતા વાત કરી. માં, રાધા દરિયામાં કાળો કેર વર્તાયો હતો. વહાણ ભાંગીને ભૂકો થઈ ગયું હતું, પણ ખબર નહીં ક્યાંથી એક તેજસ્વી પ્રકાશ આવ્યો અને મને એક લાકડાના પાટિયા સાથે બાંધીને કિનારે ખેંચી લાવ્યું. મને એમ લાગ્યું કે જાણે રાધાનો પાલો મને ખેંચી રહ્યો હતો. શાંતિબાઈએ કાનજીનો હાથ રાધાના હાથમાં આપ્યો અને આખા ગામ સામે કબૂલાત કરી, બેટા કાનજી, તને બચાવનાર હું કે રાધા નહીં, પણ આ રાધાનું સત્ય અને એની ધીરજ છે. મેં આ દીકરીને બહુ દુઃખ આપ્યા, પણ એને બદલામાં મને મારો દીકરો પાછો આપ્યો. એ દિવસથી શાંતિબાના સ્વભાવમાં એવું પરિવર્તન આવ્યું કે આખું ગામ એમના ઉદાહરણ આપવા લાગ્યું. ઘરમાંથી કકળાટ ગયો અને લક્ષ્મીનો વાસ થયો.
સાધુ મહારાજ તો ક્યારનાય અદ્રશ્ય થઈ ગયા હતા, પણ એમનો સત્યનો દીવો એ ઘરના મંદિરમાં હંમેશા માટે પ્રગટી ગયો હતો, માત્ર તેલથી નહીં પણ પ્રેમ અને વિશ્વાસથી. વાર્તાનો બોધ: સત્યનો દીવો ગમે તેવા વાવાઝોડામાં પણ ઓલવાતો નથી. જે ઘરમાં સાસુ વહુને દીકરી માને અને વહુ સાસુને મા તરીકે સન્માન આપે, ત્યાં સાક્ષાત પરમેશ્વર રક્ષણ કરવા આવે છે. વેર લેવાથી જીત નથી મળતી, પણ માફ કરવાથી આખું જગત જીતી શકાય છે. આશા છે કે તમને આ સાસુ વહુની લોકવાર્તા ગમી હશે, તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે પછી ફરીથી નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી રજા આપજો. જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ.